મિત્રો, મિસ્ટર સીઆર રાજકુમારમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે પણ આપણી સવાર થઈ છે સુરેન્દ્રનગરની અંદર, અને આજે છે આપણો ચોથો દિવસ. આજે આપણો પેપર છે ચોથું. અત્યારમાં નાહી ધોઈને કમ્પ્લેન્ટ થઈને બહાર આવ્યા છીએ નાસ્તો કરવા માટે. હવે આપણે નાસ્તો કરીએ, ચા લેવા દો છે, ચા બાબત તમને બતાવીશું હમણાં. આજે આપણે શિવ ગાંઠિયામાં ગાંઠિયા ખાવા જવાનું છે. આ છે 60 ફૂટ રોડ જો, અને ઉગતો સૂરજ આમ જો, સૂર્યનું પહેલું કિરણ. શિવ ગાંઠિયા એક નંબર બનાવે છે આવડા, મસ્ત સ્વાદ આવે છે. તો 60 ફૂટ રોડે આવેલું છે શિવ ગાંઠિયાવાળા. કેમ છે મિત્ર? સારું ને? ગોપાલ ચા વાલા ગરમા ગરમ ચા, ગરમા ગરમ ચા લઈ લીધી છે. ચા વગર મને ચેન ના પડે. આ છે જયદીપ, મીઠાપુર દ્વારકા, નવો મિત્ર અમારો હિંગાળાથી શિક્ષક. ચોથા દિવસમાં ગાંઠિયા ગરમા ગરમ હો ખાય છે બોલોલિયા જયદીપભાઈ. બોલુલિયા જયદીપભાઈ, બે અલગ અલગ વ્યક્તિઓ. સંભારો મિત્ર અહીંયા ખંભારાની ડિફાકની થોડી કાંઈ ત્રીજી અત્યારે જાઉં છું કોલેજે ચોથું પેપર દેવા માટે. અહીંયા આપણે જેને મળવી બતાવીશું, બન્યા રહીએ. આ છે હોન્ડાવાળાનું શોરૂમ, હોન્ડાવાળા. ના છે થિયેટર. અમે જ આવ્યું છીએ હવે કોલેજે. આ છે ગેબન સાપીર લખતર રોડ, આ સર્કલ, અને આ રોડ સીધો જાય, સીધો એ લખતર વ્યો જાય. આપણે આ છે અમારી કોલેજ દેખાય. આજે આપણે ચોથા દિવસે આવી ગયા છીએ એમપી વરા કોલેજ. વાંચી રહ્યો છે આમ. પહેલો નંબર આ લાવવાનો સાહેબ, પહેલો નંબર જો. એની પડખે કાગળિયા કેટલા પીડ્યા તમે જોવો ખરા. અમારે બાળા ગામનું ગૌરવ. વાહ સાહેબ વાહ. પેપર પૂરું થઈ ગયું છે ને હવે લાગી છે ભૂખ, તો આપણે લાવી જય વચલી છાપરીવાળા મેરડીમાં. હવે લાગી છે આપણને ભૂખ, અને આપણે આવી ગઈ રામ ભોજનાલય પેશન્ટ પાસે. તો એને આપણે જઈ જમવા હાલો આપણે. આપણી ગુજરાતી થાળી જો કમ્પ્લીટ થઈ રહી છે. 6 થાળીઓ. ચણાનું શાક છે આજે. રોટલીઓ, અને ઓલી બાજુ છે તમને બતાવે છે આ તપેલ, એમાં પંજાબી શાક બની રહ્યું છે.
અને ખાવાની સુવિધા અહીં એક નંબર આપવામાં આવે છે. સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભાણું અહીંયા આપવામાં આવે છે. હવે આ પડી ગઈ છે સાંજ અને અંધારું થઈ ગયું સુરેન્દ્રનગરની અંદર. અને હવે અમને લાગી છે ભૂખ. અમે જઈએ છીએ પહેલાં ભાજી લેવા. ભાજી લઈને રામ ભોજના લઈ જવાનું ને રોટલી લઈશું અને છાશભાઈ તેમ ખાઈશું. તો આપણે ભાજી લેવા જઈએ, આપણે તમને બતાવીશું. હાલો, આપણે આવી ગયા છીએ જય ઝૂલેલાલ પાવભાજીને પાવભાજી લેવા આવ્યા છીએ. એક નંબર ક્વોલિટીની ભાજી બનાવે છે. ભાજી લઈ લેવી. તો ઝૂલેલાલ પાવભાજી, પાવભાજી પુલાવ, મસાલા પાવ, સ્પેશિયલ મસાલા પાવ, ફરાળી ભેળ, ફરાળી સૂકી ભાજી. આવી ગયા છે જમવા. આ છે ભાજી, ઢોકળીનું શાક, રોટલી. જોઈ દો બધું. ભૂક્કા બોલાવી દેવાના છે આજ. સુરેન્દ્રનગરની અંદર આપણે આજ છેલ્લી રાત છે અને કાલે આપણે બીજા જવાના છીએ ઘરે. તો આજે આપણે આઈસ્ક્રીમ લેવા આવ્યા છીએ. આજ પાર્ટી કરવાની છે. તો આ તમને આઈસ્ક્રીમ બતાવી દે લેવી છે. ચાલો આઈસ્ક્રીમ લેવા આવી ગયા. જોઈ દો આઈસ્ક્રીમ દુકાન, શીતલ આઈસ્ક્રીમ, 60 ફૂટ રોડે. ક્વોલિટી ફર્સ્ટ નંબરની છે અહીંયા. મસ્ત એવી છે. તમારે પણ ખાવું હોય તો અહીંયા આવજો ખાવા માટે. ફેરવી નાખ્યું પાછું. સારી ક્વોલિટીમાં એકદમ ચાલી વાળો મસ્ત. તમે આપો એ બધું કમ્પ્લીટ જ હોય ને. અમે વેરાયટી અલગ છે કે એ સુગર ફ્રી છે. ઓ નાઈસ. આપણે આઈસ્ક્રીમ લઈ લીધો છે ને હવે આપણે જઈને આપણે રૂમે જઈને ખાઈ લઈશું. હાલો આઈસ્ક્રીમ ખાવા બધા. એક નંબર આઈસ્ક્રીમ છે, શીતલ આઈસ્ક્રીમ આપણી સામે જ છે. આજે અમારા 4 પેપર પૂરા થઈ ગયા છે અને કાલે 5મું પેપર છે અને કાલે અમે ઘરે વ્યા જવાના છીએ. અને આજ જે મિત્રોને બધાને મળ્યા એ બતાવ્યું તમને. અમે આઈસ્ક્રીમ ખાધો એ બતાવ્યું. અને હવે અમારે બેસવું છે વાંચવા માટે. એટલે આ વિડીયોનો હું એન્ડ કરું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને વિડીયો વધારે